નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો મુંબઈ તરંગ ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. 14 અમરેલી લોકસભા મત વિસ્તારની સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત અમરેલી જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અને જિલ્લા કલેક્ટર શ્રી અજય દહિયા દ્વારા અમરેલી જિલ્લા સેવા સદન ખાતે મીડિયા સેન્ટરને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. જિલ્લા ચૂંટણી તંત્ર અને જિલ્લા માહિતી કચેરી દ્વારા તૈયાર કરવામાં આવેલ મીડિયા સેન્ટરને ખુલ્લું મૂકતી વેળાએ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અને પત્રકારો સિગ્નેચર કરી મતદાન જાગૃતિ અભિયાનમાં સહભાગી થયા હતા. આ પ્રસંગે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ મીડિયા સેન્ટરનું નિરીક્ષણ કરતા જણાવ્યું કે લોકસભા સામાન્ય ચૂંટણી દરમિયાન જિલ્લાના પત્રકારશ્રીઓ અને નાગરિકોને ચૂંટણીલક્ષી વિગતો ઉપલબ્ધ કરાવવા માટે આ મીડિયા સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. તેમણે ઉમેર્યું કે નાગરિકો ચૂંટણીલક્ષી કોઈપણ પ્રકારની રજૂઆત કે ફરિયાદ 1950 નંબર પર ફોન કરીને ફરિયાદ નોંધાવી શકે છે. જિલ્લા ચૂંટણી તંત્રની ટીમ દ્વારા તે ફરિયાદોને 100 મિનિટમાં નિકાલ થાય તે માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ પ્રસંગે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ જિલ્લાના નાગરિકોને સી વિઝિલ એપનો વધુમાં વધુ ઉપયોગ કરવા અનુરોધ કર્યો હતો. રિપોર્ટર ભાવેશ વાઘેલા, મુંબઈ તરંગ ન્યૂઝ, અમરેલી. આજરોજ 12 એપ્રિલ 2024ના રોજ ચૂંટણીના જાહેરનામા પ્રસિદ્ધ થયા છે. એની સાથે સાથે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે અમે આ મીડિયા સેન્ટરનું આજે ઉદ્ઘાટન કર્યું છે. આ મીડિયા સેન્ટરમાં લોકસભાની ચૂંટણી અંતર્ગત તમામ માહિતી, હિસ્ટોરિકલ માહિતી જે છે એ ઉપલબ્ધ છે. અમરેલી જિલ્લાની સામાન્ય જનતા અહીં આવીને આ માહિતી જોઈ શકે છે, ચૂંટણીલક્ષી માહિતી. આ મીડિયા સેન્ટરમાં ખાસ 2 વસ્તુ ઉપર હું આપ સૌનું ધ્યાન દોરવા માગું છું. પહેલું છે સિગ્નેચર કેમ્પેન. આ કેમ્પેનના માધ્યમથી અમે એ ઈચ્છી રહ્યા છે કે આ વખતની ચૂંટણીમાં વધુમાં વધુ લોકો સામે આવે અને મતદાન કરશે. બીજી બાજુ એની સાથે છે કમ્પ્લેન્ટ સેન્ટર પણ 1950 નંબર. ચૂંટણીલક્ષી કોઈપણ કોકને કમ્પ્લેન્ટ હોય 1950 નંબર ઉપર એ નોંધાવી શકે છે અને એ સ્થળ ઉપર અમારી ટીમ 100 મિનિટ્સની અંદર આવીને આ કમ્પ્લેન્ટનું નિરાકરણ કરશે. આ નંબર આપ સૌથી સાથે શેર કરો, આવી પ્રાર્થના.